ભાવનગરમાં ઐતિહાસિક રૂવાપરી માતાજીનું મંદિર અને આ મંદિરની પાસે લાખો રૂપિયાના ખર્ચે તળાવ બનાવવામાં આવ્યું, પરંતુ જાળવણીના અભાવે આ તળાવ અત્યારે ગંદકીનું સરોવર બનતા લોકોમાં ભારે રોષ અને લોકમાંગ ઉઠી છે કે આ સરોવર સાફ તો થાય। ચારે બાજુ ગંદકી, તૂટેલા બાકડા અને ગંધ મારતું દૂષિત પાણી। ના ના, આ કોઈ ઉજ્જડ જગ્યા નહીં, પરંતુ રૂવાપરી માતાજી મંદિર પાસે આવેલું અમૃત સરોવર છે કે જે અત્યારે ગંદકીનું સરોવર બની ગયું છે। અમૃત સરોવર 2 યોજના હેઠળ આ તળાવ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ જાળવણીના અભાવે અત્યારે સ્થિતિ બદથી બદતર બની ચૂકી છે અને આથી જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે મહાનગરપાલિકાના વિકાસની પોલ ખુલી ગઈ છે। સ્થાનિકોની એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે અને આ ઐતિહાસિક સ્થળની ગરિમાને જાળવવામાં આવે। એવું માનું રૂવાપરી મંદિર એ ભાવનગરનું પવિત્ર ધામ છે અને ખાસ કરીને ભાવનગરનું એક આસ્થાનું કેન્દ્ર છે અને 3 વર્ષ પહેલા આ શાસકોએ લોકાર્પણ રૂવાપરી તળાવનું એટલે કે અમૃત સરોવર 2 હેઠળ એમાં ખર્ચો કર્યો હતો। સરકારે પૈસા વાપર્યા હતા કે બગાડ્યા છે મને ખબર નથી, પણ હાલની પરિસ્થિતિ અત્યારે એટલી બધી ખરાબ છે ત્યાંની કે લગભગ બાકડાઓ તૂટી ગયા છે, પિંજરાઓ પડી ગયા છે અને તળાવમાં એકલા ઝાડવા ઉગી ગયા છે। લગભગ મને એવું લાગે કે ખંડેર જેવું વાતાવરણ આ લોકોએ કરી નાખ્યું છે। લોકોના રોષને સાંભળ્યા બાદ અમારી ટીમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે પણ પહોંચી, તો સાંભળો તેમણે કેવી રીતે ગોળ ગોળ વાતો કરી। 67 લાખના ખર્ચે આ તળાવ લગભગ 4 વર્ષ પહેલા ડેવલપ કરવામાં આવ્યું છે। એમાં મુખ્યત્વે પાળાનું પિચિંગ કરવાનું કામ લેવામાં આવ્યું હતું। આ ઉપરાંત આજુબાજુમાં વૃક્ષો ઊભા થાય એના માટેનું પ્લાનિંગ લેવામાં આવ્યું હતું અને લોકો જ્યારે હાલતા હોય ત્યારે એને બેસવા માટેના બાકડાઓની વ્યવસ્થા ઊભી થાય, આ પ્રકારનું કામ અમે લેવામાં આવ્યું હતું। એમનું O&M ચાલતું હતું, પરંતુ O&M પૂરું થયું છે, તેને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં બધા જ તળાવોનું જ્યારે O&M નવેસરથી કરવાનું અમે પ્લાનિંગ કર્યું છે। ભાવનગરને વર્ષોથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, પરંતુ તેમ છતાં જમીન પર કોઈ વિકાસ થયો નથી। ત્યારે હવે જો આ અહેવાલ બાદ પાલિકા જાગે અને કામ કરે તો ખરા અર્થમાં વિકાસ થયો કહેવાશે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લાખોનો ખર્ચ કરીને શહેરના રૂવાપરી મંદિર, જે ઐતિહાસિક મંદિર છે, તેની બાજુમાં એક તળાવ આવેલું છે, તેને ડેવલપ કરવામાં આવ્યું હતું। હાલ જે તળાવની પરિસ્થિતિ તમને બતાવવા માંગીશ કે 3 વર્ષ પહેલા જે તળાવ ડેવલપ કરવામાં આવ્યું હતું તે તળાવમાં અનેક જગ્યાઓ પર ગંદકી અને કચરો જોવા મળી રહ્યો છે। જ્યારે બીજી તરફ વાત કરીએ તો જે તળાવની પાળી છે તે અનેક જગ્યાઓ પર તૂટી ગઈ છે, લોકોને બેસવા માટેના બાકડા છે ત્યાં બાવળો ઉગી ગયા છે, બાકડા જેથી કરીને અહીંયા કોઈ બેસવા માટે લોકો આવતા હોય તેને મુશ્કેલી પડે તેમ છે। અમૃત સરોવર યોજના 2 હેઠળ કરવામાં આવેલું આ તળાવ ડેવલપિંગ તો કરવામાં આવ્યું છે, પરંતુ મહાનગરપાલિકાની બેદરકારીને લઈને ક્યાંક ને ક્યાંક જે તળાવની હાલત છે તે ખૂબ જ ખરાબ બની છે। આ જે તળાવ છે તે લોકો માટે ખૂબ જ હરવા માટેનું સ્થળ છે, પરંતુ હાલ જે પ્રકારે તળાવની હાલત બની છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અલ્પેશ ડાભી, TV 13 ભાવનગર।